જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રવિ બટા, રવિડા, રવલા, શું છે બાપુજી? ધોરા દી આવી નીંદર કરસ, તને શરમ નથી આવતી? બીવડાવી દીધો હો મને તમે. સમજો, ઓછી રાઈડ ઉપાડો તમે. ક્યાં કામ ધંધે સડી જા. તારા લગનમાં કેવડો ખર્ચો થયો, આ માંગણીયાતને દેવા માંડી. થઈ જા ઉપાધિ કરો માં. ઓલા કરિયાણા વાળાના દેવાના છે 35,000 રૂપિયા. એ બેંકમાં પડ્યા એમાંથી દઈ દેવાય. ક્યારે દેહો? આ છોકરાને કોણ સમજાવે? બેંકમાં 1 રૂપિયો નથી. ખાલી કરી નાખ્યું ખાતું, ખાલી કરી નાખ્યું. તારા લગનમાં વપરાણા બધાય. હા, મારું નામ દ્યો હવે તમે મારું. હું થયું બાપુજી, કારાડું પાડો છો? આયા કાઈ કામ ધંધો કાઈ કરવો નહીં અને ખર્ચામાં ઉતારી દીધો મને. કરીશ કામ ધંધો કરીશ. દેખાડા કરો માં હવારના પોરમાં ભગવાનના નામ લ્યો. ગમે ત્યાં મારા દાડીએ વયો જાય, હાજે 500 રૂપિયા આવે. બાપુજી ખોટી ઉપાધિ કરો માં. મેં એને કીધું જ છે ક્યાંક તો નોકરી ગોતી જ લે. અને ઘરમાં ખાવાના ખૂટે ને ત્યારે મને કહેજો, હું દાડીએ વઈ જઈશ. એ હું વયો જઈશ. બધા મને જ કયો, મને દેખી ગયા છો. શાંતિ રાખ, એને વળકું ન ભર. બાપુજી તમે મંદિરે નથી ગયા? મંદિરે શું જાય? આ ઘરની કાઈ પૂરી થાય તઈ જાવ ને. તમારો ટાઈમ થઈ ગયો, 7:45 વાગ્યા. અને આમ જો, આજે મંદિરે જાવ ને તો અહીંયા તપાસ કરતા આવજો કે શ્રાવણ મહિનો કેદીથી ચાલુ થાય છે. અત્યારે અહાડ મહિનો હાલે છે, પ્રમદી અહાડી બીજ ગઈ, હવે મહિનોય નથી થયો. હા પણ એટલે જ કહું છું બાપુજી, એમાં મારે વ્રત છે. હા બરોબર છે, વ્રત હોય. હા એટલે કહું છું, તપાસ કરીને આવજો કઈ તારીખથી ચાલુ થાય છે. કયું વ્રત રહ્યો છો બટા તમે? હું ફૂલ કાજરીનું વ્રત રહું છું. કેવડા તીજથી મારે ચાલુ કરવું જોઈએ ને બાપુજી? આની માએ મારા ઘરે આવીને ફૂલ કાજરીનો વ્રત રહીતી. હે તો હું મંદિરે જાઉં? હાથે જાઓ, મને પૂછવું પડે તમારે. અને કાલે ઓલો આપણો તાંબાનો લોટો ભૂલી આવ્યા હતા ને, ઈ લઈને આવજો બાપુજી. હા વાંધો નહીં. કામે જાજે. એ હા, હું તમે પણ બાપુજી ઉપર હામાં વળકા નાખો છો. સાચું જ કહે, કાઈ ખોટું નથી કહેતા. એની સામે મારે એમ કેવું કે સાચું બોલો એમ. ઉપાડો લઈ ગયા છો બધા, ઉપાડો. એ કીધું નથી થાતું, બોલ. કા બીજું? લે કાડો હા. સીતારામ બેહો બેહો. ઉકેડા ફરસ. હાડી બીજ કેવી ગઈ? હાટી બીજ હારી ગયો. વાવેતર હારા થયા ને? વાવેતર હારા થયા અને ઊણ વર હારું હોય એવું દેખાય છે. હવે હું તો વાડીએ ગઈ જ નથી, કેમ કે હજી 2 દી પહેલા બીજ ગઈ તો હું થાકી ગઈ. હું અહીંથી ભેડા પીપરિયા ગઈ, ત્યાંથી તોરણીએ ગઈ, ત્યાંથી પરબે ગઈ અને ભજન સાંભળ્યા અને દેવ દર્શન કર્યા. આખો દી ન્યા કાઢ્યો. પછી તો હું 2 દી પરબે રોકાણી. તે એક દીમાં 3 જગ્યાએ આટો મારી લીધો. હા પછી દેવ દર્શનમાં તો શું હોય, અહીંથી આયા ને અહીંથી અહીંયા જઈ આવી. ગળદી કેવી કર? બહુ ગળદી, પણ મારે તો બધાય ઓળખે ને, બધાય સેવા પૂજા વાળા, એટલે મને તો તરત કે વિજુમાં વહી આવો આ બાજુથી, એટલે હું તો ડાયરેક્ટ વહી જાઉં ત્યાં મોર. પછી દેવ દર્શન કરી લઉં. સવારની આરતી ભેડા પીપરિયા લીધી, પછી બપોરે પરબે પ્રસાદ લીધો અને હાંજે વગી તોરણિયા હાંજની આરતી ન્યા લીધી. તો ભજનની જમાવટ છે. જમાવટ ઘણું કલાકાર હતું ને રૂપિયો ઉડ્યો. અને મને તો જો દેવ દર્શન બહુ ગમે. ઓર શ્રાવણ મહિનામાં આખો મહિનો વયો જાવું. જો અહીંથી સીધી હરદવાર, ત્યાંથી પછી ઓલી નીલકંઠ મહાદેવ છે જ્યોતિર્લિંગ, ન્યા ને કેદાર ને ચારધામની જાત્રા કરી લેવી છે. રિટર્નમાં નાથ દવારા, શામળાજી બધાય ધામ લેતું આવું છે. 1 મહિનો ભલે વયો જાય. હમણાં 2 મહિના પહેલા તો હરિદ્વાર ગઈ હતી. ઈ તો હરદ્વાર ગઈ હતી. ઈ તો મારા ભાણેજે પૈસા દીધા હતા કે માસી તમારે જાવું હોય તો જઈ આવો. તો બધી બાયું જાતી હતી જઈ. આ વખતે કોણ દેશે? આ વખતે મારા ભત્રીજો દેશે કે ફાઈ આલ્યો પૈસા, જાત્રાયું કરી આવો. એટલે રૂપિયા ગામના માગીને તું જાત્રાયું કરસ? ગામના ક્યાં, ઈ ભાણિયા ને ભત્રીજા બિચારો ધર્મા તો કરે છે ને, હું પછી જઈ આવું છું.
ભાણિયા ભત્રીજા પૈસા દેશે 5 નામ રામના લઈ, બાકી છોકરા તો બધા લીંડા જેમ વેરાઈ ગયા. ઈ તો કોઈ પાવલી દે એમ નથી, માંદા પડી તો પૂછે એમ નથી. આમ જો ભાણિયાન ભત્રીજા છે ને ધર્મના નામે રૂપિયા દેશે, પણ તું ઈ રૂપિયાનો ઉપયોગ જલસા કરવામાં કરસ. કા જલસા હે ના જાત્રા કરું. જાત્રાનું કઈક માપ હોય, ઘરમાં ધ્યાન દેવું જોઈએ. 3 વહુ તારા ઘરમાં, 3 વહુ ફને ફાત્યા થઈ ગયું, બધી નોખી થઈ ગયું ને એકેય રોટલો ઘડી નથી દેતી. અને જાત્રા કરો એમાં કઈ વાંધો નહીં, પણ ઘરનું ધ્યાન રાખવું જોઈએ. તે ઘરમાં ધ્યાન ન દીધું ને એમાં વહુ એક બીજી બાજી નોખી થઈ ગયું અને તારો માળો વિખાઈ ગયો. અને આમ જો ધ્યાન રાખજે, હજી તને સાચી શિખામણ દઉં છું, નહીતર જો ડોહો તને કાઢી મૂકશે ને એના ભેગો વહી ગયો ને તો એકલી મંજીરા વગાડજે. તો એકલી તો મારે ન્યા ક્યાં કોઈની જરૂર છે? મારે તો ભલી હું ને મારો ભગવાન ન્યા ગમે ન્યા આશ્રમમાં ન્યા ફર્યું વારીને પોતા કરી તોય પેટ ભરી. કઈ ધર્મથી બીજું કઈ મોટું છે? અને હોવું તો નુગર્યું છે, ડોહોય નુગરો અને તુંય નુગરો. આવી શિખામણ માણા કોક ભગવાનના ધામે જાતું તેમ કે કાલે 5 રૂપિયા મારું નારિયેલ વધાર દેજે, પણ તમે તો હાવ અકર્મી મુઆ હો. જાતો હોય ન્યા મારે લાકડા વીણવા છે. થારી ભાંગીને વાટકો કરો ઈ માણસ નો કહેવાય. એ ડેટકા જેવી લે આયા તો એ હું છે બોલો. ઘરમાં શું બધા મરી ગયા છે? કા હું અહીં બેઠો ને કેમ બાયણા બંધ કરીને જાઉં છું? એલા કૂતરા નો ઘરે એટલે. કૂતરાના બાપની તેવડ ન જો હું અહીં બેઠો ને અંદર ઘરે જાય કૂતરું. ઓહો હો હો, હવે કાલ કઢીનું ટોપિયું આખું સાટી ગયું તોય. ઈ તો મારી બેન મૂંગીનો ફોન આવ્યો હતો ને એટલે હું વાતુમાં હતો એટલે કરી ગયું કૂતરું. આ તમારી બેન તો મૂંગી હતી, તમે ક્યાં મૂંગા હતા? અરે ઠીક છે, કેમણા ઉપડા ઠેલકું લઈને કરશન બાપાની દુકાને. હમણાંથી કરશનની દુકાને બહુ જાશો, તું દુકાન બદલાવી નાખજે. કા એ તારો ડબલ ભાવ લે છે. પણ ભલે ને ડબલ ભાવ લે, ખાટે ઉધારે દેશે ને, આપણે વળી આખું વરસ કે દઈએ ને પૈસા દીધા. આખું વરમાં પાછ મારી આખી કમાણી હમાઈ જાય છે, ખબર છે ને? કરિયાણામાં હમાય એનો વાંધો નહીં, આમ બીજે હમાય છે એનું તો કરો. કાલ હું અટાણું કરી આવ્યો તો અત્યારે હું ઠેલી લઈને ભાઈગા. લે પૂનમ નથી હા તો તે મારે ફરાર લેવા જાવ છું. એ ખાધોકડાની પેટની તું હાથ ધંધા કરજે, ખાધા જ રાખે. ઓલું રાઉન્ડ રવિવાર રાઉન્ડ કેટલા વાર રેસ તું? જીવનમાં આવ્યા છે ને તો વાર વર્તોલા કરવા પડે, તમને જણને નો ખબર પડે. તમે જીવનમાં આવ્યા એમાં અમારું જીવન કા બગાડો? કે તમારું જીવન બગડી ગયું હે? કયો મને કે તમારું જીવન બગડ્યું? જા જા તું લઈ આવ જા. હલાલ તારો પર ઓછું લઈ ગે. ઓછું બસું કાઈ નહીં, આપણે પૈસા રોકડા દેવા છે. રોકડા ને વેફર તો હાવ ઓછી જ લઈ ગે, પાછી તને હતતી નથી. એ બધું 1.5 કિલો આવશે, લાંબી ટૂંકી કરો માં. ખાવા જેલમાં છો? કા વિપલા લે કા ભાભી અટકચારીના પેટના રોડમાંથી હરખો આયલો આવતો તો આમથી આમ ઉડાડતો. એ પાણો પડ્યો તો સાઈડમાં નખાઈ કોકના ઠેબે બિસર પડે માણસ. તાર બાયડીને શ્રાવણ મહિનામાં મોકલવી છે જાત્રાએ, અમે બાયુ જાય છે એમાં ઓલી ભૂંખી ડોહીની એક ટિકિટ કેન્સલ થઈ છે. મોંઘી ડોહીને શું થયું? હવે એનું ક્યાંક પગ ઢસકાઈ ગયો છે, કાલ સોરે ગઈ હતી ને લાપટી છે. એવું છે તો એક જગ્યા ખાલી છે, એક સીટ ખાલી છે. ઈ કોક બીજા બાયડીને ગોતી લે, મારી બાયડી નકામી તમારી ભેગી બટકશે. કા તમાર ડોઈ 2 સીટું રોકશે, શરીર ન જોતી એનું. હમણાં શરીર બહુ વધ્યું છે. કા તઈ પછી તે હમણાં એને અપવાહ કરાવ્યું ને, આખો શ્રાવણ મહિનો શરીર ઘટી જાય. આ ઠંડી થયા તો અપવા એનો ચાલુ જ છે. કેટલો ફરાર દાબી જાય છે. એટલે વાયુ થતું હોય, બટેટાનું વેફરું ખાતી હશે ને એટલે. અરે બહુ વાયુ થાય એને. એક કામ કર ને, ક્યાંક દવાખાને દેખાય ને, તારી બાયડીનું ઠાઠું બહુ વધતું જાય. હું તમને એટલે જ કહું, એને જાત્રામાં નથી લઈ જાવી. જી સાઈડ બેસે ને એ બાજુ ટાયર ને ભડાકા થઈ છે. હા ખોટું નથી કેતો. તારું પેટ વધતું જાય, બાયડીનું ઠાઠું વધતું, બે માણા ઘાટ ઘૂંટવાઈના ના થતા જાવ. હવે ભગવાને ઘરડા સેવા તો શું કરવું? હવે પણ તારી બાયડીને તે સૂટ બહુ દીધી. ઈ તો આવી તે તું છૂટ દીધી, પણ હવે મારે છૂટ નથી દેવી, હવે કાબુમાં નથી રહેતી. એમ જ થાય. મારે જો હું જાત્રામાં બધે જાતી ને એમાં વહુ ને મોકરું મેદાન જડી ગયું ને, તે વાદા ખેહી કરીને 3 નોખી થયું, મારો વિખાઈ ગયો. પણ હવે કોને કહેવા જાવ? પછી મેં નક્કી કરી લીધું, સંસારમાં જે થાય પણ આપણે હવે ધર્મના કામ કરી લે, જાત્રા કરી લે. હવે પછી ઘર ગઈને ઓછરી વધીશ. ઈ હાચી વાત. કદાચ ઓછરી વહી જાય તો શું ફેર પડે? કાઈ ફેર ન મેં પડે. તો ભાભાને કીધું, હવે આખી જિંદગી હું જાત્રા ભગવાનના દેવ દર્શન કર્યા ને હવે જાતી જિંદગી મારે ભગવાનને
મંદિર અને જાત્રા મેળવી નથી. તમારે પોહાય તો રહ્યો નકર એકાદા છોકરા ભેગા વહી જાવ તો હું ક્યાંક આશ્રમમાં બેસી જાય ન્યા રામના નામ લેવું. જાત્રાઓનું તો મારે ગોઠવવું છે પણ આને કે કાઢી નથી થાય એમ સમજી ગયા. તને લઈ જાય પણ હવે આ તો બાયુની નકરી બસ છે નકર તને નાખતી જાય. આપણે જણની હોય ને બસ તો કઈ જેમ જળમાં પાછી અમે બાયું ન હોય. તો તું હેન્ડલિંગ તો કરે છે જાત્રાની બસ નથી કાઢી. હા જળની આ ફેરે પ્લાન છે ઓણો હે ને હા પિતૃ મહિનો આવે ને હા ભાદરવો તયે પ્રાસી પાટણની ને એક બસ એવી ગોઠવવી છે કે ભાલકા તીરથની કે નકરા જળની. કાંઈ વાંધો નહીં તેદી આપણું બુકિંગ કરી નાખ. બાકી આ ઓલી ભેગી થાય કેતી ને એક સીટ ખાલી છે નક લોહી પીજી છે મારું પાછી. હા કાંઈ વાત તે કીધું એટલે ન કહું નકર તો હું ઘરે આવવાની હતી કેવા. તમારે હાટું થઈને કહું એને હાચવી મોંઘી પડશે. હારું હાલ. આમે કે બાયડીના વખાણ કરું કે મરી ગયા તારા બે ઢોલકા જેવા થઈ ગયા છે. અમારી ચર્ચા લાગે તને મરચા. એ મરચાની હગી હું છે બાપુજી આ કે મદર સડીને બેઠો છો? હું ધ્યાન રાખીને બેઠો છો કે કોઈ મરચા ચોરી ન જાય. ઠીક અહીંયા આવતા રહ્યો હવા મસ્તી ની આવે છે. એમ હા જો એક પગથિયું આ બીજું આ ત્રીજું આ ને ચોથે બેસી જવાનું. હા એ ભગવાન ધ્યાન રાખજો હે અટાણે પડશો ને તો હાડકા હાજાય નહીં થાય. એ ભગવાન એ આ બેલું ખાંકી ન જાય હો. હવા તો બહુ આવે છે લા અહીંયા. ટાઢો પવન એવો ને આપણે એમ થાય કે આઈને હુઈ જાય આપણે. હા બાપુજી હા તમે મારી વહુને પૈસા વાપરવા આપ્યા હતા? તમને કહું છું યાદ કરવા દે. હા કાલે ને 200 માંગ્યા હતા ને તે 100 દીધા. તમે પણ હું બાપુજી હાલે નીકળ્યા હો. કા એને તમારા પૈસા વાપરવા નહીં દેવાના. કેમ? ઈ હેને ભાગ લઈ આવે હે પડે કાન નો ખાવાનું ખાય છે. ઓલી રૂપિયા વાળી આમલી આવે ને ઈ 10 લઈ આવે. પછી રૂપિયા વાળા ગોલા આવે ને 15 લઈ આવે. જલજીરા લઈ આવે. તમે એને પૈસા નો દ્યો. એવું ઓદરું કોદરું ખાય છે. મને પૂછ્યા કે તમારે એને પૈસા નહીં દેવાના બાપુજી. નો દઉં તારા બાપના. હા બસ. હા બસ કાંઈ વાંધો નહીં. હા એમ તમે કઈ બાજુ ઉપડ્યા હતા? ક્યાંય ને હવા ખા. મહાદેવ 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 મહાદેવ. કઈ ખાધું લાગે છે. હા અહીંયા હમણાં કોક 10 પેડા ની પરસાદી મૂકી ગયા હતા તે વળી મેં ખાતા. એલા તું મંદિરમાં પડ્યો રહેસ કઈ કામ કાજ કરસ કે ઓટા જ તોડસ? ઓટા તોડતો નથી હમણાં ઓટા ધોયા હો. હું ડંકીએથી ડોલું ભરી ભરી. એમ નહીં હા મહાદેવ ને કોક પેડાની પ્રસાદી ધરી જાય તો આપણા બાપુને પૂજારીને ખાવાની હોય તારે ન ખાવાની હોય. બાપુ ગયા હમણાં ગામમાં અને મને કે તને ધ્યાન રાખવાનું કીધું હોય પ્રસાદી ખાવાનું ન કીધું હોય એટલે તું મંદિરે ને મંદિરે પડ્યો રહેસ. મને ધ્યાન રાખવાનું કીધું તો ખાવાનું. હે ધ્યાન રાખવાનું કીધું. ધ્યાન બેરો ન થા. હું તો 10 પેડા વગાડી ગયો. સમજો હા હું તને શું કહું છું બોલ ને. શ્રાવણ મહિનામાં શું છે તારું આયોજન? આપણું આયોજન ફૂલ છે વાડીએ. શેનું? આપણે બીજું શું હોય? કઈક સારા કામ કરો તો ભવ સુધરી જાય. આ ભવ તો બગડો. પણ 1 મહિનો જ રમવાનું હોય. ક્યાં આપણે અહીંયા આખું વરસ રમી છે? તમે 1 મહિનો રમો છો ને એમાં આખા વર્ષની ભૂખ આવી જાય છે ગામને. જોરાજીયા બધા પરબલા હાલતા હોય ને તો અત્યારે જુગાર આપણે રમી જ લેવાય સમજ્યા. અને આમ થઈ તહેવારમાં હે ને આપણે ગઈઠા આમ થાય બિનવારસી થઈ જાવ. કેમ? વહુ બધી વૈજી છે માવતરે, ડોસી વૈજી છે મંદિરે, પછી આપણા કોઈ ધણી ખરા? એ વાત સાચી. હા પછી બેઠું બેઠું રાઈમાં રાખાય આપણે. બાપુ કઈ આવવાના છે કે? બાપુ હમણાં આવશે. આ કઈક બે જગ્યાએ કઈક ફાળો બાકી જ લેવા ગયા. હા કઈ કામ હતું બાપુનું? શું મને કહી દે હું બાપુ આવ્યું કહી દે. કા કઈક હશે ખરા મને કેતો નથી તું. હું આમ કરે બધી વાતો તને ન કહેવાય. મારે મનની વાત આજ બાપુને કહી દેવી. એક બાપુજીના કામ આવા ને આવા હો. શું કરે? આ બાપુજી જો 3 ભાભલા આવ્યા હતા હાથે સા બનાવ્યો તો અને બધી અડારી ટોપડી બનાખી દીધી. તને બાપુજીની તો ખબર જ છે. હું કામ એની યારે લપ કરવી જ જોઈએ.
અને તું મને શું કહેતી હતી કઈ? આ જો ભૂલાઈ ગયું. હું તમને ઈ કહેતી હતી કે મારે વ્રત આવે છે ને તો બધો ફરાળ મંગાવવાનો છે. તારે છે નું વ્રત આવે છે? મેં કીધું નતું શું? ફૂલ કાજરીનું વ્રત. હા હા ભૂલાઈ ગયો હો મને. હા અમે તમને મારું ક્યાં કઈ યાદ રહેશે કા? તો તારે શું બજારમાંથી લેવાનું છે? 5 કિલો પેડા, 5 કિલો કેળા અને 10 કિલો બટેટા અને ખાસ કરીને કાજુ કતરી તો ભૂલાવી જ ન જાય. કાજુ બદામ છે ને 2 કિલો લઈ લેજો, દૂધમાં નાખીને પીવા જોહે. નબળાઈ આવી જાય. કાંઈ વાંધો નહીં, બસ આટલું જ લેવાનું છે ને? હાથે લઈ આવો હો. આ બાપુજી હા મને પૈસા આપો. કા તમને ખબર નથી મારી ઘરવાળી વ્રત રહે છે નાટું ફરાળ લેવા જાવું છે. જો આર્યું લીસ. પકડ. 5 કિલો પેડા, 5 કિલો સેવડો, 10 કિલો બટેટા, 2 કિલો કાજુ બદામ. કાજુ કતરી વાંચવાનું ભૂલાઈ ગયું. બટા તારી વહુએ આટલું બધું મંગાવ્યું છે ને તો એક કામ કરો, બધાય કુટુંબ વાળાને બોલાવી લ્યો અને મારી પાયસમ કર નાખો. હે? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.